મિત્રો જેમ આ રોહિત રાજાને મારે છે ને અત્યારે એ રીતે પોલીસવાળા એ લોકોનું સરઘસ કાઢવું પડે અને એવા મારો એ લોકોને એવા મારો તો કદી વિડીયોવાળાને નોમ ના લે. એટલો બધો આ વિડીયોને શેર કરો કે માદર ઠોકો એ લોકો ખરા ને જેલમાં છૂટે તો મને ભેરા થવા જોઈએ અને આ વિડીયો એ લોકો જોડે પહોંચવો જોઈએ કે રોહિત રાજાને માર્યો છે અને ભાઈ મૂછ એટલે આ છાણ કહેવાય છે, અમારી શાન કહેવાય રાજપૂતોની, અને તમે એને માર્યો. જરાય ના આમ દયા ના કે મૂછ કોઈની ના કાપાય. એટલે હું હવે ખાઉં ને વિડીયો બનાવવાનું ભલે બંધ થઈ જાય કરી દેવાનો બંધ, પણ રોહિત રાજાના ફૂલ સપોર્ટ છે મારો. આવું ના કરવું જોઈએ કોઈ છોકરાને. ભલે ભૂલ થઈ હોય, તમારથી ભૂલ થઈ, અત્યારે તમારી ભૂલ થઈ તો લાલો આહિર એમ કહે છે કે અમારા નિર્દોષ છોકરા, હજુય પાછું એમ કે નિર્દોષ કહે છે. લાલા આહિર 18 વરણ બોલવાનું ખાલી બંધ કરી દે તું. આ પિત્તું સટક્યું ને તો પછી વિડીયો બનાવવાનો બંધ થઈ જશે. સમજી લેજે, ટૂંકમાં સમજાય તો વંદન, નગર અભિનંદન. જુઓ પેલા વિડીયો અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. હવે ચક્કા જેવા વિડીયો બધા આવે છે. જય માતાજી મિત્રો, લાલો આહિર શું કહે છે જુઓ, અમારા સમાજના છોકરાઓ નિર્દોષ કે, અને આપણે રોહિત રાજા બચારા મૂછો કાપી લીધી, બધું કરી નાખ્યું, તોય પાછો કે અમારા સમાજના છોકરાઓ નિર્દોષ. જો આ વિડીયો એનો શાળાને કહી દીજો મોરે મોરો હવે તારો આવી બન્યું. અત્યારે જેટલા અમારા સમાજના છોકરા નિર્દોષ છે કીર્તિ. મિત્રો દેવાજભાઈનો જે સ્કોર્પિયો ગાડી છે કોણે લીધેલો, શા માટે લીધેલી, હકીકત કહાની જોઈ હોય તો તમારે આવો બતાડું. પૂરો વિડીયો જુઓ, આખી કહાની તમને બતાડું. સ્કોર્પિયો કઈ જગ્યા પર છે હાલો તમને બતાડું. જુઓ હાલો. મારી પાસે એવી બી ઓફર આવી કે તમને નવી ગાડી આપી દઈ. હા, હવે નવી ગાડી આપવાની વાત ક્યારે કરે કયો મને? તમે ફોલ્ટમાં હોય તો જ કયો ને, બાકી તમે થોડા કયો મને નવી ગાડી દેવાનું. મારે નવી ગાડી જ નથી જોતી. મેં સામે જવાબ આપ્યો, તમે કોઈ બી કાર કયો મારે નથી જોતી, મારે મારી સ્કોર્પિયો ગાડી જ જોઈ. કાયરના દીકરાઓ માથે ભડાકો કરો, તમારો બાપ એમ ન મરે. મિત્રો દેવાજભાઈનો જે સ્કોર્પિયો ગાડી છે કોણે લીધેલો, શા માટે લીધેલી, હકીકત કહાની જોઈ હોય તો તમારે આવો બતાડું. પૂરો વિડીયો જુઓ, આખી કહાની તમને બતાડું. સ્કોર્પિયો કઈ જગ્યા પર છે હાલો તમને બતાડું. જુઓ હાલો. શું દેવાજભાઈ ખરેખર નવી ગાડી એ ભાઈ જોડે લેશે? શું દેવાજભાઈ એ ગાડી પાછી લઈ લેશે? એ ગાડી કયા આગળ છે તો ચાલો તમને બતાડું. ઈગેલી પ્રશ્ન જવાબ. તળાવની અંદર પથ્થર પૂરીને પૂરી દીધી છે મય ડુબારી ગાડી. અત્યારે માછલો મય ફરે છે. આ કે આ રાનો આજે ના નમે ને કાલે ના નમે. દેવાજભાઈના ડાયલોગો બહુ જ જબરજસ્ત છે, ખબર પડે ને. મર્દાનગીવાળા કાઠી દરબાર છે આપણો નાથીભાઈ, એટલે અમે કોઈ ઘટે નહીં. ઘટે ખરા તો પછી ઝાડ પર ચડતો તો ચડી ગયા, પણ ઉતરવાની તાકાત હોવી જોઈએ પાછી. સ્કોર્પિયો લેતા તો લઈ ગયા, પણ આપવાની પણ તાકાત તમારામાં નથી અત્યારે. એવી જગ્યાએ તો હંતાજી કે પાણીમાં જ તળાવ જ સારું કહેવાય. તળાવમાં ખાધી હતી એમ સારું થઈ. નર્મદા ક્યાં પર તમારા ગોમડો નહીં, નર્મદા ગાડીઓ તો નર્મદામાં જેટલી ગાડીઓ તમે નોખી દેતા આવી. જે દેવાજ ખવરની ગાડી લીધી છે ને એ ભાઈ બહુ ભારે પડી જશે. હવે જોઈ લે, તારે ડોન બનવું છે ને કે પછી વાયરલ થવું છે? ખાલી તારે વાયરલ થવું છે. દેવાજભાઈ જોડે સેલ્ફી બે પાડી હતી તને વાયરલ કરી નાખો તમે બધા, પણ તો ગાડી લઈ જ ગયું હતું. પણ દેવાજભાઈ હાજરમાં નહોતા, અને હોત તો તને ગાડી પણ નહીં, ગાડીનું ટીરિંગ ના તને હાથમાં હાલવા દે. મોરો પછી હાલવી પણ તારે ભલી થાય. જે દેવાજ ખવરની ગાડી લીધી છે ને એ ભાઈ બહુ ભારે પડી જશે. હવે જોઈ લે, તારે ડોન બનવું છે ને કે પછી વાયરલ થવું છે? ખાલી તારે વાયરલ થવું છે. દેવાજભાઈ જોડે સેલ્ફી બે પાડી હતી તને વાયરલ કરી નાખો તમે બધા, પણ તો ગાડી લઈ જ ગયું હતું. પણ દેવાજભાઈ હાજરમાં નહોતા,
અને હોત તો તને ગાડી પણ નહીં, ગાડીનું ટેરિંગ ના તને હાથમાં હાલવા દે. મોરો પછી હાલવી પડે. તારે ભલી થાય. જે દેવાજ ખવરની ગાડી લીધી છે ને